અમારા એક સોસાયટીમાં પતિ પત્ની રહે છે ભાઈ, એવા પતિ છે ને પતિ પત્નીના જીવન બહુ સારા હોય હો. એમાં એ બેન એવા હસમુખા સ્વભાવના, એવા હસમુખા સ્વભાવના, એવા હસમુખા સ્વભાવના, તમે એને સામે મળો ને એટલે દાંત જ કાઢતા હોય બોલો. અને એનો ઘરવાળો એવું મોગું ચડાવીને આટા મારતો હોય, આપણને એમ થાય ને જૂની કબજિયાત હશે, એડિયું પીધેલો હોય ને એવું મોઢું હોય ને. હા, જરા કે દાંત જ ન કાઢે. ગમે એવો સારો પ્રસંગ હોય ને કોઈ દી હસમુખ હોય એનું મોઢું જ ન હોય. અને એના પત્ની એટલા બધા દાંત કાઢે. એક દી મેં એને સવાલ કર્યો, મેં કીધું બેન તમારા લગ્ન જીવનના કેટલા વર્ષ થયા? મને કે 15 વર્ષ થયા. મેં કીધું પણ તમારા લગ્ન જીવન હાલે જ કેવી રીતના? આ તમે એટલા હસમુખા સ્વભાવના, આ તમારા હસબન્ડ મેં કીધું કોઈ દી બોલે નહીં, કાંઈ વધારે દાંત ન કાઢે, જોતા પૂરતું બોલે, આ હાલે જ કેમ? અરે મન કે હાઈ ક્લાસ ગોઠવાઈ ગયું. મેં કેવી રીતના? મન કે કોઈ પણ સારો કાર્યક્રમ હોય, હાસ્યનો કાર્યક્રમ હોય, શ્રીમત હોય, લગ્નનો પ્રસંગ હોય, એવા શુભ પ્રસંગે બધે હું જાઉં. પછી ઉઠમણું હોય, બેહણું હોય, ત્યાં એને મોકલો કે આમ દે ભાગ પાડી લેવા. એટલે આમ ભાગ પાડી લેવા ભાઈ, એટલે આનંદથી જીવી શકાય ભાઈ, ગમે ત્યાં ભાગ પાડી લેવા. હમણાં એક જણાએ પોપટ પાડ્યો, બોલો. પોપટ પાડ્યો ને તો પોપટને ઘરની અંદર પિંજરામાં રાખ્યો. પોપટને હવે પોપટને પિંજરામાં રાખ્યો ને એમાં પતિ પત્ની બે બાંધ્યા. પતિ પત્ની બે બાંધ્યા ને તો એનો ઘરવાળો કે હું મરી જાઉં, એની ઘરવાળી કે હું મરી જાઉં, ઓલો કે હું મરી જાઉં, ઓલી કે હું મરી જાઉં. હા જુદી એવું આલ્યું. પછી સાંજે બે કઢી ખીચડી ખાઈને હોઈ ગયા. વળી 2-3 દી થયા ને પાછું બાંધવાનું થયું પતિ પત્નીને. વળી ઓલો કે હું મરી જાઉં, એની ઘરવાળી કે હું મરી જાઉં, ઓલો કે હું મરી જાઉં, ઓલી કે હું મરી જાઉં. આવું હાલતું હતું ને ત્યાં પોપટ પિંજરામાંથી બોલ્યો, મને બહાર કાઢો, હું મરી ન જાઉં તો પોપટ લાલ નો નહીં કે તમે કીધું ના મરી જાવ કરું, મરતા નથી નહીં કે. એક જણો મને કે ટાઈમ નથી જાતો. અરે મેં કીધું ટાઈમ નથી જાતો ને? લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું લગ્ન થઈ ગયા ને તારા? મને કે હા લગ્ન થઈ ગયા. મેં તો ઘરે જા, ઘરે જઈને તારી ઘરવાળીને ખાલી એટલું જ કે તારો ભાઈ કેવો છે, એટલે જો પછી ટાઈમ ફટાફટ જાય છે કે નહીં. ઉમરા કાંઈ ટાઈમ જાય. હા, પછી ખબર ન પડે કે એવી રીતના ટાઈમ જાય. હમણાં એક પતિ પત્ની એટલા બધા બાંધતા હતા, એટલા બધા બાંધતા હતા, એટલા બધા બાંધતા હતા. હું ત્યાં ગયો, મેં તો હું ધબધબાટી બોલાવો છો. મને કે ભાઈ તમે તમારું કામ કરો ને. પણ મેં કીધું આ હું છે સવારના પોરમાં ધબધબાટી બોલાવો છો? મેં કીધું આ બધાય મેં સારું લાગે? મને કે ભાઈ તમે તમારું કામ કરો ને. પણ મેં કીધું તમે શું કરો છો? આ બાંધો છો સારું લાગે? મને કે અમે ટાઈમ પાસ કરીએ છીએ. કંઈક બીજો ધંધો હોવો જોઈએ ને, કે મજા આવે કે આમાં ટાઈમ પાસ થઈ જાય. મને કે આ પત્નીનું ત્રીજું નેત્ર એટલે શું? મેં કીધું એક કામ કર, તારે ઓફિસથી સાંજે 4 વાગે ફોન કરવાનો ઘરે, અને ઘરવાળીને કહેવાનું કે તું તૈયાર રહેજે, હું 7 વાગે આવું છું, આપણે બહાર જમવાનું છે, પછી પિક્ચર જોવાનું છે, તું તૈયાર રહેજે. એટલું કહીને તારે ફોન બંધ કરી દેવાનો. પછી 9 વાગે ઘરે જવાનું, અને 9 વાગે ઘરે જઈને દરવાજો ખખડાવવાનો. ઘરવાળી દરવાજો ખોલે એટલે તારે ખાલી એટલું જ કહેવાનું શું જમવાનું બનાવ્યું છે. પછી જે ખુલે ને એને ત્રીજું નેત્ર કહેવાય. એવી ધબધબાટી બોલે. હા, ક્યાંય નો રે મેં તું. પછી ભાઈ હમણાં હું મારી ઘરવાળી અંબે છે ને હોટલમાં જમવા ગયા ને, હોટલની અંદર તો ઓલો મેનુ મૂકી ગયો. તો હું મેનુમાં બેઠો બેઠો જોતો હતો, તો ઓલો વેટર છે ને ઊભો આમ કોણીએ ખંજોળે. તો મારી ઘરવાળી એની સામું જોઈને કે ભાઈ ખરજવું છે, ખરજવું? ઓલો કે એમાં લખ્યું છે થશે. હવે કીધું એ આમ નહીં, આમ ખંજોળ છે એટલે પૂછે ખરજવું છે. મારી ઘરવાળી હમણાં ગેલેરીમાં ઊભી હતી ને, તો પાછી બાયું વાતું બહુ કરે. તો મારી ઘરવાળી ગેલેરીમાં ઊભી હતી ને, તો સામેવાળા બેન કે તમે શેનું શાક બનાવ્યું? તો મારી ઘરવાળી કે અમે તો ગુવારનું શાક બનાવ્યું. તમે શેનું શાક બનાવ્યું? એ કે અમે કેચું શાક બનાવ્યું. કેચું શાક એ કેવું હોય? ત્યાં હું અહીંયા સાંભળી ગયો. મેં કીધું કેચું શાક આપણે કોઈ દી ખાધું નથી, થોડુંક મોકલજો ને. તો અમારે ઓલો વાટકા વ્યવહાર હોય ને, તો થોડુંક કેચું શાક ત્યાંથી આવ્યું. તો હું તો ખાવા બેઠો ને, તો મેં જોયું તો એમાં 2 દૂધીના બટકાન, 2 રીંગણાના બટકાન, 1 બટેટાનું બટકું, આવું બધું અંદર હતું. મેં કીધું આને થોડું કેચું કહેવાય, તો ઊંધિયું શાક છે. તો મેં એને કીધું, મેં દે બેન આ તમે કહો કેચું શાક, આ તો કેચા જેવું કંઈ લાગતું નથી. આમાં તો દૂધી છે ને, રીંગણા છે ને, કારેલાના બટકા છે ને, બટેટાના ફોડવા છે ને, આને થોડું કેચું શાક કહેવાય. મને કે એ જ તમારી ભૂલ. મેં કીધું મારી ક્યાં ભૂલ? મને કે ભૂલ જ ને. મેં તો કેવી રીતના? મને કે અમારે માર્કેટમાં છે ને બૂટ ચપ્પલની દુકાન છે, અને એની સામે જ કે શાક માર્કેટ ભરાય. અમે કે બેઠા હોય ઓલા શાક માર્કેટવાળા કે હળેલા બટેટા, હળેલા રીંગણા, હળેલી દૂધીના ઘા કરે ને, અમે બેઠા બેઠા કેચ કરી લઈએ કે મોંઘવારીમાં થોડું થોડું સારું નીકળે ને. આ ઈ કેચું શાક છે. આમ કેચા શાક ખાઈ લે બોલો, ગમે ત્યાંથી માણસ આનંદ કરી લે બોલો. હમણાં એક જણો અમારે સુરતમાં ભાડે રહ્યો, સુરતમાં ભાડે રે ટેટી લઈ આવ્યો બોલો. ટેટી, આકર ટેટી લઈ આવીને ઘરે આમ કે આમ ટેટી કાઢીને તો અંદરથી ક્યાંક નીકળ્યું, અવાજ કર્યો હા 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 હા, માંગી લે. ઓલો કે તમે કોણ છો? એ હું જે હોય તું માંગી લે. એ કે કામ કરો, હું ભાડે રહું છું ને, મને ઘરનો ફ્લેટ આપી દો. એ કે
તો ઓલા એક ઝાપટ મારી કે હું ટેટીમાં રહું છું અને તારા ઘરનો કરવો છે હમણાં વચ્ચે છે ને લાલ શર્ટની ફેશન નીકળી દો મનોજભાઈ, લાલ શર્ટની ફેશન, બધા લાલ શર્ટ. હું 2 શર્ટ લઈ આવ્યો. કેટલા? મેં કીધું આપણે ફેશનમાં થોડુંક રહેવું જોઈએ ને. હું 2 શર્ટ લઈ આવ્યો લાલ, અને લાલ શર્ટ પહેરીને આમ રવિવારે આટો બાટો મારવા ગયા, અને પછી લાલ શર્ટ મેં કાઢી નાખ્યો, અને પછી બીજે દિવસે હું પ્રોગ્રામમાં વયો ગયો. પ્રોગ્રામમાંથી આવ્યો ને તો મારી ઘરવાળી બેઠી બેઠી રોતી હતી. તો મેં કીધું રો છો હું કામ? અરે મને કે મારથી એક ભૂલ થઈ ગઈ. પણ મેં કીધું ભૂલ તો થાય માણાથી, એમાં રો છો હું કામ? મને કહેતો ખરી. મને કે તમે ઓલા શર્ટ નહોતા લાવ્યા લાલ કલરના? મેં કીધું હા. મને કે એમાં તમે એક શર્ટ રવિવારે પહેર્યો તો? મેં હા. મને કે મેં ધોયો. મેં કીધું ધોવાનો જ હોય. મને કે ધોયા પછી મેં ઇસ્ત્રી કરી. મેં તો ઇસ્ત્રી કરવાની હોય. મને કે ઇસ્ત્રી કરવામાં લોચો પડ્યો. મેં શું થયો? મને કે હું ઇસ્ત્રી કરતી હતી ને મારી બાનો ફોન આવ્યો, તો મારી બહાર વાત કરવા ગઈ ને એમાં ઇસ્ત્રી અંજન પડી રહી, એમાં ચોટી ગયું. તો ત્યાં એટલામાં ઇસ્ત્રીવામાં કે એટલામાં છે ને એમ બળી ગયું. તો મેં કીધું પણ ગાંડી એમાં ટેન્શન ન લે, હું 2 લાવ્યો છું. મને કી તો મને ખબર છે, બીજો શર્ટ હતો ને ફાડીને આમાં રફું કરી નાખ્યું. મારા 2 બુસ્કોટ બગાડ્યા. બોલો, કીધું એક બળી ગયો તો રહેવા દેવો તો, આ બીજો સારો હતો એ બગાડ્યો. બોલો, હમણાં એક બેન બીજા બેનને કે ટાઈમ નથી જતો. તો બીજા બેન કે એમાં કાંઈ ન હોય, ટાઈમ તો હોયો જાય છે. તો એ કે તમે ટાઈમ કાઢવા માટે શું કરો? તો બીજા બેન શું કે ખબર? એ કે હું તો કાંઈ ન કરું, હું શું કરું કે મોલમાં વહી જાઉં. મોલમાં જઈ અને મને બધી મનપસંદ વસ્તુ હોય ને એની ખરીદી કરું. આખી ટ્રોલી ભરી લઉં કે બધી વસ્તુ ખરીદી કરી લઉં કે આખી ટ્રોલી ભરી લઉં, આખા મોલમાં આટો મારું, એસીમાં ઠંડક કરી લઉં 2 કલાક, અને પછી બધી ખરીદી કર્યા પછી એ ટ્રોલી કાઉન્ટર પાસે મૂકીને હળવેક દઈને નીકળી જાવ. એટલે મોલવાળા ભલે ગોઠવતા, અમુક આવા ટાઈમ પાસ કરે. બોલો લે, એક જણો તે એની ઘરવાળીને કહે કે કાલે છે ને સપનામાં કે તારી ફ્રેન્ડ આવી હતી. ઓલી કે એમ મારી ફ્રેન્ડ? હા, તારી ફ્રેન્ડ સપનામાં આવી હતી. એમ એકલી આવી છે? ઓલો કે તને કેમ ખબર? એ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો હતો. બોલો, આમે આમાં લડીને મારી ઘરવાળી મને કે તમને ઝાડ ઉપર ચડતા આવડે? મેં કીધું ના. મને કે તો તારી કરતા વાંદરા હારા. તો મેં કીધું આ વાંદરા હારા એવું કે તો આપણે નો સહન થાય ને. હું તો પછી આપણે હમણાં જ કંઈ કામ ધંધો હતો નહીં, તો 15 દિવસ સુધી ઝાડ ઉપર ચડવાની ટ્રેનિંગ લીધી મેં. આવડી ગયું. મેં કીધું આમ ઘરે જઈને મેં આમ જો ઝાડ ઉપર ચડતા આવડી ગયું. મને કે હાલે લે તો તારા મને વાંદરામાં ફેરવું. હમણાં પતિ પત્ની એટીએમમાં પૈસા કાઢવા ગયા ને, પતિ પત્ની બે પતિ પત્ની એટીએમમાં પૈસા કાઢી અને જેવા બહાર નીકળવા ગયા ને ત્યાં ચોર આવ્યો ને એટલે બરાબર ઓલા પતિની પાસે બંદૂક રાખીને કે તે મને ચોરી કરતા જોયો? ઓલો કે મેં નથી જોયો, મારી ઘરવાળીએ જોયો. એ પછી કહી દે એવી છે. હમણાં એક જણો બેંક લૂંટવા ગયો ને તો ભૂલી કરી બંદૂક ભૂલી ગયો. તો બેંક મેનેજર બહુ સારા હતા. બેંક મેનેજર એટલા બધા દયાળુ સ્વભાવના હતા. એ કે કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો તો લૂંટતા જાઓ, બંદૂક કાલ મેનેજર બતાવી જજો સમય મળે. તો એ પાછો ઓલો લૂંટીને હાલતો થયો ને તો કેશિયરનો કાઠલો પકડીને કેશિયરને ઉપાડ્યો. કેશિયર કે મને ક્યાં લઈ જાઓ છો? તો ક્યાં ગણશે કોણ તાર બાપ? આ ગણવા આટલું તને લઈ જાઓ. ગણવાનું ઝડપ હોય ને, ફટફટ 1 2 3 4 5 6 7 8 એને ગણવાનું બહુ ઝડપ હોય. એને ઉપાડ્યો. બોલો, તે પછી વળી પાછું એની બીજો હતો ને કે હાલો આપણે ભાગ પાડી લઈએ. કે ભાગ પાડવાનો ન હોય, શાંતિ રાખી. કે કેમ? એ કે આવતીકાલે પેપરમાં આવી જાય કેટલાની ચોરી થઈ છે, એટલે એ પ્રમાણે આપણે ભાગ પાડી લેવું. તો બીજે દિવસે પેપરમાં આવ્યું 10 લાખની ચોરી થઈ. તાણે ગણ્યા 8.5 લાખ જ થયા. તાણે મેનેજરને અનનોન નંબરમાંથી ફોન કર્યો કે ભા 10 લાખ તમે લઈ ગયા, 8.5 લાખ જ છે. ઓલા કે 1.5 લાખ મારે એડજસ્ટ કરવાના હતા ને, એ કરી નાખ્યા. બોલો, હમણાં એક જણો બેઠો હતો ને તો ત્યાંથી પોલીસની ગાડી નીકળી. તો એ બેઠો ત્યાં પોલીસની ગાડી નીકળીને તો ઓલાને સામું જોઈને કે અહીંથી કોઈને ભાગતા જોયો તે? તો ઓલો પોલીસવાળા સાહેબની સામું જોઈને કે અહીંથી આમ જાઓ ને ત્યાં 2 રસ્તા પડે, એક આમ એક આમ. ત્યાંથી આમ જવાનું. પછી એ કે ત્યાંથી આમ જાઓ ને ત્યાં 2 રસ્તા પડે, એક આમ ને એક આમ. ત્યાંથી પાછું આમ જવાનું. ત્યાંથી આમ જાઓ ને એટલે ન્યાય 2 રસ્તા પડે, એક આમ ને એક આમ. ત્યાંથી આમ જવાનું. ઓલા સાહેબ કે તો અહીંયા જ નીકળે કે જો આમ મેં જાઓ ને આમે ગેટમાં ત્યાં 2 સોસાયટી છે. એ 2 સોસાયટીમાં 2 અલગ અલગ ગેટ છે. એમાં એક આ ગેટ છે ને એક આ ગેટ છે. આ ગેટમાં જાઓ ને એટલે ત્યાં 2 બિલ્ડિંગ આવે કે એક આ બાજુ એક આ બાજુ. આ બાજુની બિલ્ડિંગમાં જાઓ ને કે નહીં, એ ત્યાં ભૂલ છે, આ બાજુની બિલ્ડિંગમાં જવાનું. આ બાજુની બિલ્ડિંગમાં તમે જાઓ ને એટલે કે ત્યાં પહેલા માળે 2 ફ્લેટ છે, એક આ બાજુ એક આ બાજુ. તો કે કયા બાજુ જવાની? કે આ તઈ આ બાજુ જવાની. આ બાજુ જાઓ ને એટલે ન્યાય કે 2 દરવાજા છે, એક આ બાજુ એક આ બાજુ. તો કયા દરવાજામાં જવાની? કે આ દરવાજામાં જાઓ. એ દરવાજામાં તમે જાઓ ને એટલે અંદર છે ને 2 કબાટ છે. એ 2 કબાટમાં કે આ બાજુ કબાટ છે, એક આ બાજુ છે. આ બાજુના કબાટ તમે ખોલો ને એટલે એમાં કે 2 સુટકેસ, એક આ બાજુ એક આ બાજુ. આ બાજુની સુટકેસ ખોલો ને એમાં 2 ફોટા છે, એક આ બાજુ એક આ બાજુ.
આ બાજુનો ફોટો તમે લ્યો ને એ મારી બાનો છે. એ મારી બાના આમ ખાઈને કહું છું, મેં કોઈને ભાગતા જોયો નથી. એટલું લાંબુ થઈ ગયું. કીધું રહેવા દે. એક જણા તમારા ઘરે ગયો ને તો એની ઘરવાળી કે તમે આજ વહેલા કેમ આવી ગયા? ઓલો કે વહેલો આવવું જ પડે. કે કેમ? એ કે આજે કારખાનામાં આગ લાગી. કે આગ લાગીને કે ઘણા ખરા કારીગરો એમાં ગુજરી ગયા. કે પણ તો કે તમે અરે કે હું માવો ખાવા ગયો તો એમાં બચી ગયો. એ કે એ સારું કર્યું. કે પણ કે અમારા જેટલા કારીગરો ગુજરી ગયા ને, અમારા શેઠ બહુ દયાળુ છે, એને કીધું બધા કારીગરોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. એની ઘરવાળી કે તમને કેદુનું કહું છું, માવા મૂકી દો, માવા મૂકી દો. મારે તો 10 લાખ ગયા ને. એ કે આ આવી ગયો એ કાંઈ નહીં. હમણાં એક દાદા છે ને મોલમાં ગયા ને, મોલમાં ત્યાં કાઉન્ટર તમે જોવો ને તો અમુક બેન ઊભા હોય કાઉન્ટરે. તો દાદા મોલમાં ગયા ને તો કાઉન્ટર એક બેન ઊભા હતા. દાદા એની સામે જોઈને કે તમે અસલ મારી ઘરવાળી જેવા છે. તો ઓલા બેને એક ઝાપટ મારી. દાદા કે સ્વભાવ એને જેવો જ છે હોય. કે તો એમાં ત્યાં ઓલા થેપલા વેચતા હતા કાઉન્ટર, થેપલા વેચતા હતા ને. તો દાદા ન્યા ગયા, ન્યા જઈને પૂછ્યું થેપલાનો શું ભાવ છે? એ કે 20ના 3. તો દાદાએ થેલીમાંથી હામાં કાઢ્યા કે 20ના 4 લેવા. ત્યાં ધંધો ચાલુ કર્યો. એસી ઓલાનો મોલ ઓલાનો ધંધો દાદા કરે. એક જણો તો રવિવારે બરાબર એમ કે કંટાળી ગયો ને ગયો તામાં વકીલની ઓફિસ ખુલી હતી ને ત્યાં ગયો અને વકીલ સાહેબ પાસે જઈને બે ગયો. વકીલ સાહેબને કે સાહેબ એક ફરિયાદ લઈને આવ્યો. સાહેબ કે બોલો હું? એ કે તમારે મારો એક કેસ લડવાનો છે ને મને કે છૂટાછેડા આપવાના. વકીલ સાહેબ કે કોનાથી? કે મારી ઘરવાળીથી. કંટાળી ગયો. એ કે મને છૂટાછેડા આપો. વકીલ સાહેબ કે તો રવિવાર ઓફિસ અમથી હું ખુલ્લી રાખું? હું કંટાળી ગયો છું. ઘરે જા, શાંતિથી શાક સુધાર અને આરામથી રે. એક જણો તો સવારે ઉઠ્યો ને, એક જણો સવારના પોરમાં ઉઠ્યો ને, એની ઘરવાળી કે હાલો દવાખાને જવું છે. પછી કે કોણ બીમાર છે? કે તમે બીમાર છો. કે આખી રાત નકરી ઊંઘમાં મને ઝીણી ઝીણી ગાળ્યું દીધી. ઝીણી ઝીણી નકરી ઝીણી ઝીણી મારી મા હામી ઝીણી ઝીણી ગાળ્યું દીધી. એનો ઘરવાળો કે પણ આ હુતું જ છે કોણ? ભાનમાં ગાળ્યું ઠપકારતું. અઘરું છે ભાઈ. મારી ઘરવાળી મને કે હાલો શોપિંગ કરવા જવું છે. મેં કીધું અત્યારે શોપિંગ કરવા જવું? મને કે હા શોપિંગ કરવા જવું, ડ્રેસ લેવા જવા. મેં કીધું કેમ? એટલા બધા ડ્રેસ પડ્યા, આખો કબાટ ભર્યો ડ્રેસનો, હજી તારે ડ્રેસ લેવા જવા? મને કે તમે હાલો આપણે ડ્રેસ લેવા જવા. અરે મેં કીધું આખો કબાટ ડ્રેસનો ભર્યો છે, ખોટા પૈસા ન ખર્ચાય. મને કે એ બધાય ડ્રેસ મેં પહેરી લીધા છે અને આખી સોસાયટીએ છે ને આ બધાય ડ્રેસ જોઈ લીધા છે. હવે મારે ડ્રેસ બદલવા પડે. મેં કીધું ડ્રેસ ન બદલાય, એડ્રેસ બદલાય. કીધું આપણે બીજી સોસાયટીમાં રહેવા જવાય, ત્યાં તો નવા લાગે ને. અમે સોસાયટી બદલી નાખી, બાકી ડ્રેસ ન બદલે. હા ડ્રેસ બદલે, એડ્રેસ બદલાય. કીધું ભાઈ. એક બેન તો હમણાં એને વરની પાસે બે ગયા કે હે તમારી પાસે પૈસા છે? ઓલો કે હોય જ ને. તો કે એક કામ કરો ને, મને હોનાની 4 બંગડી અને એક મંગળસૂત્ર અને એક ચેન ને એવું કરાવી દો ને. તો કે પછી તમે ન હો ને તો મારે વાંધો નહીં. હવે કેવો વિચાર કરે બોલો લે. કે તમે ન હો તો વાંધો નહીં. અને પેલા કેવું એક સરસ મજાનું ગીત આવતું ભાઈ મનોજભાઈ, ગીત હતું નૈનો મેં સપના સપનો મેં સजना सजना पे दिले आ गया કે સजना पे દિલે આ ગયા તાથૈયા હો. આવું એક ગીત બહુ ફેમસ ગીત હતું. આ ગીતની અંદર તમે ઓબ્ઝર્વેશન કરો ને તો આમાં હાસ્ય નીકળે એવું ગીત છે. નેનો મેં સપના, નાના હોય ને ત્યારે નેનોમાં સપના હોય, પછી નેનો મેં સપના, પછી સપનો મેં સजना. 18-20 વર્ષની ઉંમર થાય ને એટલે સપનામાં સजना આવે. પછી સગાઈ થાય એટલે સजना पे દિલ આ ગયા. લગ્ન થઈ જાય એટલે સजना पे દિલ આ ગયા. અને પછી લગ્નના 10-15 વર્ષ વયા જાય ને પછી તાથૈયા હો. એક બેન તો હમણાં એના વરને કે મારે હાર્મોનિયમ લેવું છે. એનો ઘરવાળો કે હાર્મોનિયમ લેવું છે, હાલો જાય હાર્મોનિયમ લેવા. હાર્મોનિયમ લેવા ગયા ને તો એના ઘરવાળાએ કીધું કે હાર્મોનિયમ નહીં પાવો લઈ લે. એની ઘરવાળી કે કા તમે તો ઘરેથી કહેતા હતા ને હાર્મોનિયમ લઈ લે ને, હવે અહીંયા આવીને ફરી ગયા કે પાવો લઈ લે. એ કે હાર્મોનિયમ વગાડતા વગાડતા ગાય હગાય, પાવો વગાડતા વગાડતા ગાય નો હગાય. એક તો તું વગાડ 2 સુરું, પાછું ગાય 2 સુરું. એ કરતા પાવો લઈ લે. કે તને કે તું કહેતી હોય ને તો તને 5000 નો ડ્રેસ અપાવી દો, પણ તું પાવો લઈ લે. હાર્મોનિયમ તો ન જ લઈ દીધું. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે હું રિયાઝ કરવા બેહું હાર્મોનિયમમાં અને તું ઊભી થઈને સીધી ગેલેરીમાં વહી જાય. એનું કારણ હું? એની ઘરવાળી કે કારણ કાંઈ નથી, તમે રિયાઝ કરવા બેહો ને એટલે હું ગેલેરીમાં એટલે વહી જાઉં છું કે આ સોસાયટીવાળાને એમ ન થાય કે આ એની ઘરવાળી એના વરને મારે છે. એ હોય કે રિયાઝ કરો છો. એક જણો તો ભાડે અને હાર્મોનિયમ વગાડે. એનો મકાન માલિક આવ્યો કે હાર્મોનિયમ મને આપો, મકાન તમે રાખો. તે દુનોલાને ઘરનું મકાન થઈ ગયું. બોલ. એક દુકાને બોર્ડ માર્યું તો હાર્મોનિયમ મળશે, તબલા મળશે, બેન્જો મળશે, કીબોર્ડ મળશે,
મંજીરા મળશે, બંદૂક મળશે. મેં કીધું હાર્મોનિયમ બરાબર, તબલા બરોબર, મંજીરા બરોબર, કીબોર્ડ બરોબર, આ બંદૂક શું કામ? મન કે જે હાર્મોનિયમ લઈ જાય છે ને એનો પાડોશી બીજે દિવસે બંદૂક લેવા આવે. આ હવારના પોરમાં કે મંડાણો હોય, સારે ગમાં પધની સા મનીષા સાની રે સાની મની રે. એક જણાને પાડોશી એની પાસે ગયો કે તમારું હાર્મોનિયમ આપો ને. ઓલો કે કાં તમારે રિયાજ કરો છે? કે ના રે ના, નિરાતે હું છે, આ રાતે મંડાણો હતું. હમણાં અમારે હોલમાં પ્રોગ્રામ હતો, બોલો. તો મુખ્ય ગાયક હતા ને મોડા થયા આવવામાં. હવે મુખ્ય ગાયક મોડા થયા એટલે આયોજક મને કે તમને જેવું આવડે એવું ચાલુ કરો. પણ મેં કીધું ભાઈ મારો ગાવાનો વિષય નહીં, મને કે તમને જે ફાવે થોડું થોડું ગાવી કે ત્યાં આપણે મુખ્ય ગાયક આવી જાય કે. તો વળી મેં કીધું આપણને જેવું આવડે એવું થોડું થોડું મેં ગાવાનું શરૂઆત કરી. હજી થોડું થોડું ગાવાની શરૂઆત કરીને ત્યાં તો ઓડિયન્સ ઊભું થઈ ને બધું બહાર, ઓડિયન્સ ઊભું થઈ ને બધું બહાર, અડધો હોલ ખાલી થઈ ગયું. ત્યાં મુખ્ય ગાયક આવી ગયા ને વળી મેં એને રજૂ કરી દીધા ને એણે વળી શરૂઆત કરી દીધો પ્રોગ્રામ. અને ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ જામી ગયો. બધા મીડિયા આવીને બેહવા. થોડીક વાર થઈને ત્યાં એક ભાઈ આવ્યા, મને બોલાવે, મને ક્યાંય આવો, આ કોણ ગાય છે? અરે મેં કીધું મુખ્ય ગાયક છે અને બહુ સરસ મજા. મને કે ભલે મુખ્ય ગાયક હોય, દમ નથી કે તમે ગાઓ, તમારી જેવી મજા નથી આવતી. અરે મેં કીધું ભાઈ મુખ્ય ગાયકી છે. અરે મને કે તમે ગાતા હતા ને જે મજા આવતી હતી. પણ મેં કીધું હું મુખ્ય ગાયક નથી, ભાઈ ગાયક છે. મને કે ભલે જે હોય મને કે તમે ગાવ નહીં કે મારે 12 વડાપાઉં લારી છે કે. એવી ધબધબાટી બોલતી હતી કે આ ભાઈ આવ્યા તો મારી ઘરાકી વહી ગઈ કે આવ. એમાં હું ગાતો હતો ને ત્યારે બધા પબ્લિક બહાર જતું. બોલો, એને ત્યાં વડાપાઉં સારા વેચાઈ ગયા. અમારે એક માજી છે, માજી, એનો અવાજ બહુ સારો. મેં કીધું માજી તમારો અવાજ બહુ સારો, તમે ગીત ગાઓ છો ને, અવાજ તો બહુ સારો અવાજ છે તમારો. માજી મને કે હું વાત મારા અવાજની કરું, મારો જુવાનીમાં જે અવાજ હતો એ કે આ તારા ભાભા અરે રેડું નાખી નાખીને મારો અવાજ બેસુરો થઈ ગયો કે ભાભાથી તો કંટાળી ગઈ, એની રેડું નાખી નાખીને મારો અવાજ બેસુરો થઈ ગયો. એટલે આ કીધું એવું નથી ભાઈ, પણ સારું ગાતા હોય તો મજા આવે ભાઈ. કારણ કે ગવાય કોને? બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં કદી કુળના છાબડા, માપ બંધાય નહીં મોટું, હરખવું નહીં કદી પારકિયાણથી, પરખવી નહીં કદી નિંદા પ્યારી, ભૂખ મરો હોય તો અખાદ ન બરખવું, નિરખવી નહીં કદી અવર નારી, અને પૂછા વગર પારકા પંચમાં પડવું નહીં, અને ગળ્યા વગર પાણી નકો પીજે. આ કુંભ રાશિ કવિ સાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. સાહેબ ગળાનો સ્વાદ હોય ને તો ગવાય, ગાવાની મજા છે ભાઈ. એક માજી તો જોર જોરથી કીર્તન ગાય, બોલો, જોર જોરથી કીર્તન ગાય. તો મેં કીધું માજી હું અત્યારના પોરમાં રેડું નાખો હવારમાં. મને કે તું ગાને, ભગવાનનું નામ લે, સ્વર્ગમાં જગ્યા મળે. મેં કીધું મારે નથી આવું. મને કે કેમ? મેં તમે નહીં હો. એક બેનનો છોકરો રાતે 1 વાગે કજ્જે ચડી ગયો, બોલો, 1 વાગે કજ્જો ચડી ગયો ને એનો ઘરવાળો કે આને સાનો રાખ, સાનો રાખ, આ સોસાયટીમાં બધા હુઈ ગયા હોય, અત્યારે આ કજ્જો કરે, મજા ન આવે કે સાનો રાખ. તો ઓલા બેને છે ને હાલડા ઉપાડ્યા, બોલો, હાલડા ઉપાડ્યા ને, એવા હાલડા ઉપાડ્યા, એવા હાલડા ઉપાડ્યા. તો સોસાયટી વાળા બધા ભેગા થઈને આ ભાઈનું ઘર ખખડાવ્યું. ઘર ખખડાવીને ઉઠાડ્યા. કે છોકરો ભલે રોતો, આને કયો બંધ થઈ જાય કે છોકરો તો સૂરમાં રોવે છે, આ તો 2 સૂરા ઉપાડ્યા. એટલે અઘરું છે ભાઈ. અમારે એક બેન છે ને ગીતના બહુ શોખીન, મનોજભાઈ. હવારના પોરમાં એફએમમાં ગીત સાંભળે, એવા ફૂલ ગીત રાખે, આખી બિલ્ડિંગને ધબધબાટી બોલાવો એવું એફએમ ફૂલ રાખી અને ગીત સાંભળે. એફએમની અંદર પછી ઓલો ફરમાઈશનો પ્રોગ્રામ આવતો હોય સવારમાં, આપકી ફરમાઈશનો એવા પ્રોગ્રામ આવે જે ફોન કરી અને તમે તમારી ફરમાઈશનું ગીત સાંભળી શકો, એવા સરસ મજાના પ્રોગ્રામ એફએમમાં આવતા હોય. તો બરાબર એમ કે બેનને ગીતનો બહુ શોખ, અને બેન બરાબર એમ કહેવાય કે ગીતની અંદર મશગુલ થઈ જાય ફૂલ એફએમ રાખી. અને એનો ઘરવાળો છે ને, હવે પહેલાંના સમયમાં એવું હતું, પહેલાં છે ને ટોયલેટમાં પેપર લઈને જતા, હવે મોબાઈલ લઈને જાય. બોલો, હવે એ મોબાઈલ લઈને એનો ઘરવાળો બરાબર એમ કે ટોયલેટની અંદર ગયો અને ટોયલેટની અંદર જઈને બેઠો ને જે એનું દૈનિક ક્રિયા હોય એ પતી ગઈ. એ પછી બરાબર એમ કહેવાય કે પૂરું થઈ ગયું, પછી નળ ખોલ્યો તો પાણી નહોતું આવતું. આના ઉપરથી એક શીખવા જેવું છે, પહેલાં નળ ચેક કરી લેવો પાણી આવે છે કે નથી આવતું. હા, નકર લોચો થાય. તો એમાં પાણી નહોતું આવતું એટલે આણે બહારથી અવાજ, અંદરથી અવાજ મેં, રે પિંકી મોટર ચાલુ કર, પાણી નથી આવતું. ઓલો એફએમનો એટલો બધો અવાજ ને સાંભળે, એ પિંકી તને કહું મોટર ચાલુ કર, પાણી નથી આવતું. અવાજ ઓલો એફએમનો સાંભળે. તો આણે પછી શું કર્યું? ફોન કર્યો કે આપણે ફોન કરીએ. એને પિંકીને ફોન કર્યો, માય લવ લખેલું હતું, આમ કહીને આમ ફોન કર્યો. તો હવે રિંગ સંભળાય પિંકીને, એટલું બધું એફએમ ફૂલ હોય રિંગ સંભળાય. હવે એ ફેલ ગયું. પછી આણે નવો આઈડિયા કર્યો. આણે શું કર્યું ખબર છે? ફરમાઈશમાં ફોન કર્યો. એ કે હાલો મારો અવાજ આવે છે? ઓલા ભાઈ કે આખા ગામને અવાજ આવે તમારે, બોલો બોલો શું છે, બોલો ફરમાઈશ તમારી બોલો. એ કે ચાલુ રાખજો, એ પિંકી
મોટર ચાલુ કર, હું ટોયલેટમાં છું. આમ કરીને એને ભૂકા કઢાવી નાખ્યા. અને જો પેલા રેડિયાનો જમાનો હતો, પેલા એક સમય એવો રેડિયાનો જમાનો હતો, પછી ટીવીનો જમાનો આવ્યો. તમારે એક ભાઈ છે ને, એનો છોકરો એ બાપાને કે બાપા ભેંસ છે ને વેચી નાખો અને ટીવી લેવું છે. બાપા કે ભેંસ ન વેચવાની હોય. ના ના વેચી નાખો, ટીવી લેવું છે. અરે બાપા કે ભેંસ હોય તો દોવા થાય. છોકરો કે ટીવી હોય તો જોવા થાય. બાપા કે પણ ભેંસ દૂધ આપે. છોકરો કે બાપા આ ટીવી છે ને સમાચાર શુદ્ધ આપે. હવે બાપા કે ભેંસ હોય તો પાડી આવે. તો છોકરો કે બાપા ટીવી હોય તો લાડી આવે. એક જણો તમે ભેં લઈને જતો હતો ને, તો એક જણો સામે મળ્યો એને, તો કે આ હવારના પોરમાં પાડાને લઈને ક્યાં જાશ? ઓલો કે જતો ખરો, પાડો નથી ભેંસ છે. ઓલો કે હું તને નથી પૂછતો, હું ભેંને પૂછું છું. પછી ઓલા જે માર્યો છે એવો માર્યો. એક જણો આમ ભેં લઈને આમ રોડ ઉપર નીકળ્યો ને, ભેંની માથે બેહીને નીકળ્યો. બોલો તો એમાં ટ્રાફિક પોલીસ વાળા સાહેબ ઉભા હતા. ગઈ ઉભો રે, હેલ્મેટ ક્યાં છે? બોલો કે સાહેબ જોવો જ ખરા, 4 વ્હીલ છે. તો સાહેબ જોઈને કે હા 4 વ્હીલ છે, સીટ બેલ્ટ ક્યાં છે? તો ઓલા પૂછડું લઈને ખંભે ઠપકાર્યું. એ કે પીયુસી નો માન થાય, નકામું થાય. હા, એટલે અમારા કોઈ કવિશ્રી બહુ સારી વાત લખી છે, કે કવિશ્રી બહુ સારી વાત લખી છે. એમને વંદન સાથે રજૂ કરું કે ઢોર ઘડતા માનવ ઘડ્યો અને ટૂંકા દીધા કાન. ઢોર ઘડતા માનવ ઘડ્યો અને ટૂંકા દીધા કાન. આ પૂછની બદલે મૂછ દીધી તોય ન ભજ્યો ભગવાન. પૂછની બદલે મૂછ દીધી તોય ન ભજ્યો ભગવાન. બહુ સરસ મજાની વાત લખી છે. એટલે અત્યારે માણસ છે ને બહુ ગોટે ચડાવે ભાઈ. એટલે આપણે હસવા માટે ભેગા થયા છીએ, આનંદની વાત કરવી છે. ત્યારે એક બેન બરાબર એમ કહેવાય કે ગાડી લઈને જતા હતા ને, એનો પતિ પત્ની બે જતા ગાડી લઈને. એમાં બરાબર મોટી જબર દિવાલ હતી ને, એની યારે ગાડી એ કરી ધાડ દઈને ભટકાણી. તો ઓલા બેન કે તમને ક્યારની કહું છું બ્રેક મારો, બ્રેક મારો, બ્રેક મારો, ખબર નથી પડતી તમને? એનો ઘરવાળો કે પણ તું હકાઈશ. હું કે કહું તો ગાડી હકાઈશ તું, બ્રેક તારે મારવાની. એક બેને તો આરટીઓમાં ફોન કર્યો, હાલો 6 મહિનાથી કે મેં લાયસન્સનું એપ્લાય કર્યું, તમે લાયસન્સ દેતા નથી મને, તમારે લાયસન્સ દેવાનું છે. સાહેબ કે તમને દેવાનું જ છે લાયસન્સ. હું તમને પૂછું, જે સવાલ પૂછું એના જવાબ તમે આપી શકશો? બેન કે પૂછો તમે જે પૂછો એ આપી જવાબ. એટલે ઓલા સાહેબે કીધું કે કદાચ તમે કે ગાડી લઈને રોડ ઉપર જતા હો અને રોડ ઉપર એમ કહેવાય કે એક બકરી આવે, એક ડોશીમાં આવે, તો તમે શું મારો? ઓલા બેન કે એમાં હાવ સહેલી વાત છે કે બકરીને જ મારવાની હોય ને. ઓલા સાહેબ કે બકરીને ન મારવાની હોય, બ્રેક મારવાની હોય. એટલે તમને લાયસન્સ નથી દેતા. હા, એટલે જે મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. બાજીમાં 3 એકા હોય ને ત્યારે કોઈ સામે રમતું નથી. હમણાં સ્કૂલમાં સાહેબ કે આ દીનો છે ને, દીનો આ ભણવામાં એ કે એકો છે. તો બીજો છોકરો ઊભો થઈને કે સાહેબ લાલનો એકો છે કાળીનો? એ કે એ ખબર નથી પણ તું ફૂલીનો છો, એ પાકું છે. એક જણો તો મોબાઈલના ઘા કરે. બોલો, હા મોબાઈલના ઘા કરે ને માથે ઈંટના બટકા મારે ને. હું ગયો મેં હા કીધું આ મોબાઈલના હું કામ ઘા કરી? ઘરે મગજમારી થઈ? મન કે નહીં. મેં કીધું ઘરવાળી યારે મગજમારી થઈ? મન કે હોય તો થાય ને. મેં કીધું લગ્ન નથી થયા? અરે મન કે 45 વર્ષ થયા. તો મેં કીધું પણ આ મોબાઈલને હું કામ તો તોડશો? મન કે હું રોજ આમાં રમું છું. એ કે આમ તો રાણી ન આવી, આ રમીમાંય રાણી નથી આવતી. મેં કીધું એ તારા નસીબ ભાઈ. અને પેલા છે ને હું લાંબા વાળ રાખતો, પેલા લાંબા વાળ રાખતો, કાનમાં કડી પહેરતો, લાંબા વાળ રાખતો, કાનમાં કડી પહેરતો. એમાં બરાબર બન્યું એવું કે મારા બાપાએ મને એક દી કીધું, મને કે તું આ લાંબા વાળ છે ને એ કાઢ નાખ, કાનમાં કડી કાઢ નાખ. મેં કીધું પણ અત્યારે ફેશન છે. મને કે નહીં તને કીધું ને આ લાંબા વાળ છે કપાઈ નાખ, કાનમાંથી કડી કાઢ નાખ. પણ મેં કીધું તમને શું વાંધો છે? મને કે વાંધો જોઈએ ને. મેં શું વાંધો છે? મને કે આપણા મોટા ભાઈને જે જોવા આવે છે ને એ ત્યાંથી ફોન કરે છે કે હામું કરવું હોય તો કયો. તમને કે અમે છોકરી દઈએ, તમારી નાની છોકરી અમને આપો. પછી મેં વાળ કપાઈ નાખ્યા. મેં કીધું આ કઢાઈ નાખવા દો. એક છોકરો તો એની મમ્મીને કહેતો હતો, મમ્મી તું નાટક કરશો? એની મમ્મી કે ના રે ના બેટા, હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ એમ પૂછશો? ત્યારે એ છોકરો બોલ્યો, એ કે મમ્મી તું છે ને બહાર ગઈ ને ત્યારે દાદીમાં કહેતા હતા તારી માં હમણાં નાટક બહુ કરે છે. ઓલા નાટકનું કહેતો, આ નાટકનું પૂછતો. હમણાં એક જણો છે ને મોબાઈલમાં 3 પત્તી રમતો.
તીન પત્તી રમતો રમતો એમ કહે કે જમવા બેસી ગયો. તીન પત્તીનું ધ્યાન હતું ને, જમવા બેસી ગયો. જમવા બેઠો ને એટલે બરાબર એમ કહે કે આમ રોટલીને બટકું બોળી અને મોઢામાં મૂકી એની ઘરવાળીને કે જરાક ખાવાનું બનાવવામાં ધ્યાન દે કે આ કઢીની અંદર જોતો ખરી કે નથી મસાલો, આવ મોળી કઢી છે. આ નકર વોટ્સઅપ મૂકીને ક્યાંક રસોઈ બનાવવામાં ધ્યાન દે. એની ઘરવાળી કે તમે મોબાઈલ સાઈડમાં મૂકો તીન પત્તી અને ધ્યાનથી જુઓ, એ કઢી નથી છાશ છે. છાશની અંદર બટકા બોલીને ખાઓ. તમે ધ્યાન દો. હમણાં બે ભાઈઓ છે ને જુગાર રમતા પકડાઈ ગયા. બોલો, પક્કો ને ધનો બે જુગાર રમતા પકડાઈ ગયા. પક્કાની ઉંમર છે 38 વર્ષ અને ધનાની ઉંમર છે 36 વર્ષ. બે જુગાર રમતા પકડાઈ ગયા ને તો સાહેબે છે ને પક્કાને બે નાખ્યો. તો પક્કો ઊભો ઊભો કે મને ભલે માર્યું, આ ધનાને મારો થાચું કહું તો સાહેબ એને બે નાખી. તો ઓલો ધનો કે પક્કા તે તો માર ખાધો, મને હું કામ માર ખવડાવ્યો? ત્યારે પક્કો બોલ્યો એ કે જઈને તું ઘરે કોઈને કહે નહીં ને કે પક્કાને માર્યો એટલે તને ભંગ્યું હોય કે અમુક આવી રીતના ભંગવી નાખે. બોલો, એક જણા હમણાં છે ને જોવા આવ્યા ને, મહેમાન જોવા આવ્યા ને તો ગામડું ગામ અને ફળિયું મોટું જબર. તો મહેમાનને ખાટલા નાખી દીધા, એ લીમડાનું ઝાડ ને નીચે ખાટલા એમ કે મહેમાન બેઠા હતા અને એમાં ત્યાંથી એક બાપા નીકળ્યા ડેલા આગળથી. તો આ ઘરધણી કે આવો આવો બાપા ચા પીતા જાઓ. તો બાપા અંદર આવ્યા, આવીને આમ નેજું કરીને કે કોણ મહેમાન લાગે? કે હા મહેમાન છે. એ કે હું આવ્યા? કે આપણા નાના છોકરાને જોવા આવ્યા. કે કોણ નાનો? ઓલો હમણાં જુગાર રમતા પકડાણો નથી. હજી બાપા ઉભા રહ્યા, મહેમાન વહી ગયા. અમુકને બોલતા ન આવડે ભાઈ. બોલ બોલ અનમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ ફિર બહાર બોલ. અમુકને બોલતા ન આવડે, ક્યાં હું બોલું ની ખબર જ ન પડે. બોલ, બીજાના અમુકના ઘર ભંગવો એવા હોય. મારી ઘરવાળી હમણાં મને કે શું બનાવું? મેં કીધું દાળ ભાત બનાય. એમ કરીને હું નીચે આટો મારવા ગયો. હું નીચે જેવો દાદર નીચે ઉતરી નીચે આવ્યો ને તે બે ડોશીમાં વાત કરતા હતા. એક ડોશીમાં કે કેમ હમણાં નહોતા દેખાતા? એ કે ક્યાંથી દેખાય? કે જો ને કે મારો નાનો છોકરો છે ને એના દીકરાને કે ઝાડા થઈ ગયા. તો ઓહો, એ કે બધાય દર્દ હારા આ નહીં હારા. એ કે ઝાડા થઈ ગયા. કે આ ઝાડા થઈ ગયા કેવા થાય છે? એ કે દાળ જેવા થાય છે. તો હું તરત ને તરત પાછો ઘરે ગયો જઈને કહી આવ્યો, મેં કહ્યું દાળ ભાત કેન્સલ રાખ, બટેટાની પતરીનું શાક કરી નાખ, દાળ ભાત કેન્સલ રાખ કીધું. હમણાં હું હાર્મોનિયમમાં હું રિયાઝ કરતો હતો ને, હાર્મોનિયમમાં રિયાઝ કરતો હતો. હું ઘરે નવરો હતો ને તો હાર્મોનિયમમાં રિયાઝ કરતો હતો. મારી સામે એક ડોશીમાં રહે તો એ રોવા માંડ્યા. બોલો, તો મેં જોયું, મેં કીધું હું રિયાઝ કરું ના ડોશીમાં શેટીએ બેઠા બેઠા રોવે કા? તો મેં તો ગેલેરીમાં જઈને પૂછ્યું, મેં મારી તમે કાં રોવો? મને કે આમ જ ગાંગરી ગાંગરીને મારો પાડો કાલ મરી ગયો. હું પાડો છું? એક જણો મને કે માનું દૂધ પીધું છે હોય કે બાપનું દૂધ પીધું? મેં તો આ બાપનું દૂધ આપણે નથી પીધું. મને કે હાલો બાપનું દૂધ પીવરો. મેં કીધું એમ? મને કે હાલો મારી હારે. એક જગ્યાએ લઈ ગયો. મને કે જો સામે દુકાન છે ને ત્યાં દાદા બેઠા બેઠા દૂધ વેચે છે, ત્યાં જાય કે ત્યાં જઈને 2 ગ્લાસ દૂધના પી લેવાના અને પછી ભાગવાનું હોય. તો હું તો ગયો ત્યાં જઈને 2 ગ્લાસ દૂધના પી અને ભાગ્યો. ઓલા બાપા મારી વાહે મને કે તારા બાપાનું દૂધ છે? મેં કીધું તો આ છે બાપાનું દૂધ થયું ખરું. અમુક તો અઘરા હોય ભાઈ. હમણાં એક જણો ટ્રેનમાં બેઠો હતો ને ત્યાં એક બીજો જણો ચડ્યો ટ્રેનની અંદર. ટ્રેનમાં ચડીને કે તમારું નામ? તો એ કે દમજી. તમારા બાપાનું નામ? એ કે ધમજી. એ કે આ તમે જે બેઠા છો ને એ સીટ ધમજીની નથી, એટલે એનું કહેવાનું એમ કે તારા બાપની નથી એમ. અઘરા માણસો થઈ ગયા. હમણાં 2 દારૂડિયા ધોમ થઈ ગયા, ફૂલ થઈ ગયા. 2 દારૂડિયા ટ્રેનમાં ચડ્યા ભાઈ. ટ્રેનમાં ચડ્યા ને એક જણો દારૂડિયો આમ બારી ખોલે તો બીજો બંધ કરે, એક ખોલે તો બીજો બંધ કરે. 15 મિનિટ સુધી આવું હાલ્યું. મેં કીધું હું એક ખોલો ને એક બંધ કરો છો? તો ઓલો કે ભાઈ મને ગરમી થાય છે ને એટલે મારે પવન જોતો છે એટલે હું બારી ખોલું. બીજો કે મને ઠંડી લાગે એટલે હું બારી બંધ કરું છું. પણ મેં કીધું બે હરખું જોવો તો ખરા, બારીમાં કાચ જ નથી. આમને ફ્રેમને ખોલ બંધ કરતા. બોલ, એમાં 2 દારૂડિયા રાતે 2 વાગે રેલવે સ્ટેશન ઉતર્યા. હવે રેલવે સ્ટેશન ઉતર્યા ડમર થઈ ગયેલા. ઉતરીને કે અમે ઘરે મૂકી જાઓ. તો કોઈક હતા ભાઈ ને સેવા ભાવી કે એડ્રેસ બોલો. એડ્રેસ નથી, ભૂલી ગયા. ઓલા ભાઈ કે કાંઈ નહીં, જો સામે પોસ્ટનો ડબ્બો છે ને એ પોસ્ટના ડબ્બાને બધ ભરીને ઉભા રહ્યો, એ મૂકી જા તમને કે. તો 2 ગયા પોસ્ટના ડબ્બાને બધ ભરીને ઉભા રહ્યા. તો ત્યાંથી એક સાહેબ નીકળ્યા. સાહેબને એમ જો નક્કી પી ગયેલા છે. 2ને વાહે એક એક માર્યું ને તો ઓલો કે અમને કાં મારો? બીજો કે મારતા નથી, સિક્કા મારે, સિક્કા મારે. આવે ને સિક્કા મારે પેલા. એક જણો છે ને દારૂ પીવે ને કે કામ ન કરે. બોલો, હા આટા મેરા કરે. એની ઘરવાળી કે કામ મને કાંઈ કહેતી નહીં ને કે મરી જાય. એની ઘરવાળી ક્યાં મરી જાય નકામો? રેશન કાર્ડની ખાંડ ને રેશન કાર્ડની ખાંડ ને ઘઉં કોણ લેવા જાય? વળી 2-3 મહિને છે ને પછી એક દી એની ઘરવાળી કીધું તમે દારૂ મૂકી દો, દારૂ પીવામાં. હા હું મજૂરી કરીને પૈસા લઈ આવું, તમે દારૂ પી જાઓ. મને કાંઈ કહેતી નહીં નકા મરી જાય. એની ઘરવાળી કે હાલે લુખેશ મરી જાતો. તો ગયો દોડું લઈને રૂમમાં ગયો, અંદરથી દરવાજો બંધ કરી દીધો. બોલો,
ત્યાં તો એ બેનનું કોમળ હૃદય હોય ને રાયડું નાખવા માંડ્યા, એ બચાવો, મારો ઘરવાળો આપઘાત કરવા ગયો, બચાવો. અમે તો બધા દરવાજા ખખડાવ્યા, દરવાજા ભાંગીને અંદર ગયા ને તો ભરનો દીકરો કમરે દોરડું બાંધી અને હિચકતો હતો ને પાછો ગીત ગાતો, મુજે પીને કા શોક નહીં, પીતા હું ગમ ભુલાને કો. મેં કીધું એ મરવું હોય ને તો ગળે દોરડું બંધાય, ગળે. મન કે પેલા ગળે જ બાંધ્યું તું, મુજારો થવા માંડ્યો ને તો હેરવી નાખ્યું. બોલો હેઠે પેલા કીધું રહેવા દે, તારું કામ નહીં મરવું. એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો, ડોક્ટર સાહેબ આપણે દારૂ મૂકી દીધો. ડોક્ટર સાહેબ કે બહુ સારું, દારૂ મૂકી દીધો, હવે કોઈ તાણ કરે ને તો જ દારૂ પીવી, નકર નહીં. ડોક્ટર સાહેબ કે બહુ સારું કહેવાય. આ તમારી યારે ભાઈ છે એ કોણ છે? એ કે એને તાણ કરવા ભેગો રાખ્યો. બોલો ઓલો તાણ કરે ને આ પીવે, આમ દારૂ મૂકી દીધો ભરના દીકરા. બોલો હમણાં એક પીધેલા તો એફએમમાં ફોન કર્યો. બોલો એફએમમાં ફોન કર્યો, હાલો એફએમ માંથી બોલો. ક્યાં બોલો? એ કે હું છે ને ચોકમાં આવેલો હતો તો મને પાકીટ મળ્યું, અને પાકીટની અંદર એમ કે 15,000 રૂપિયા, અને એમાં એક હિંમતભાઈના નામનું એ કે આધાર કાર્ડ. બોલો ભાઈ કે તમે એને પાછું આપવા માંગો? ના ના પાછું નથી આપવા માંગતો. હિંમતભાઈને હિંમત આવે એવું ગીત સંભળાવી દો, એને હિંમત આવી જવી. હા આગળ છો. એક જો ધોમ પી ગયો ને કે લાય મારી બંધુક બાંધવા જવું છે કે લાલ કલરનો શર્ટ આપજે. એની ઘરવાળી કે લાલ કલરના શર્ટને તમારે શું કરવો છો? એ કે હું બાંધવા જાઉં અને કદાચ મને વાગી જાય, લોહી નીકળે તો ખબર ન પડે ને. એની ઘરવાળી કે તો પછી પીળા કલરનું પેન્ટ પહેરતા જાઓ. સમજાય તો અઘરું છે ભાઈ. એક જણા તો પોલીસ સ્ટેશન ફોન કર્યો, સાહેબ ફરિયાદ લખી લ્યો. એ કે બોલો હું ફરિયાદ લખી લ્યો, મારી ગાડીનું હેન્ડલ કોક કાઢી ગયું, મોરો કાઢી ગયો, લાઇટ કાઢી ગયું, મારી ગાડીનું બધું કાઢી ગયું. તો સાહેબ કે 10 મિનિટમાં આવે ગાડી ત્યાં. વળી પાછો ફોન કર્યો, સાહેબ સોરી હો, તકલીફ ન લેતા. કેમ? એ કે ભૂલમાં હું આવેલી સીટમાં બેસી ગયો હતો. પછી ખબર પડે આગલી સીટ તો આગળ છે, હેન્ડલ નહીં. તો અમુકને ખબર જ નથી પડતી ભાઈ, અમુક તો જે પીવે છે. એટલે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का प्याला मौत का कड़वा प्याला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में, छिपी है आग पानी में. સાહેબ દારૂ તો નો વ્યસન હોય સારું હો સાહેબ. હા ગમે કોઈ પણ વ્યસન ન હોય ને એ સારું. હમણાં મારો ભાઈ બંધ ભાગો આવ્યો મારી પાસે, મને કે આમ જો 10ના 3 સફરજન લઈ આવ્યો. મેં કીધું 10ના 3 સફરજન? મને કે હા લઈ આવ્યો 10ના 3 સફરજન. મેં તો કેવી રીતના? મને કે હું ત્યાં લારીએ ગયો ને તો એ 10નું એક વેચતો હતો, એટલે મેં કે એક સફરજન લીધું, એક બીજું લઈને હું ભાગ્યો. તો હું ભાગ્યો ને તો ઓલા વાહે એક સફરજનનો ઘા કર્યો, તો એ મેં કેચ કરી લીધું. કેમ 10ના 3 સફરજન? બોલો આમ 10ના 3 સફરજન લઈ આવે એવા છો. હમણાં તો મોબાઈલ લઈને આટા મારતો જ. બોલો મેં કીધું મોબાઈલ લીધો? મને કે ના ના દોડવાની રેસમાં જીત્યો. મેં કીધું મોબાઈલ જીત્યો? મને કે હા દોડવાની રેસમાં જીત્યો. મેં દોડવામાં હતા કેટલા જણા? મને કે 2 જણા. મેં કીધું 2માં કોણ? મને કે હું ને આ મોબાઈલ વાળો. પછી ખબર પડી કોકનો બઠાવીને જતો. બોલો આમાં હું દોડવાની રેસમાં જીત્યો. એક જગ્યાએ બોર્ડ માર્યું તો માત્ર 200 રૂપિયાના હપ્તે સાયકલ મળશે. તો ત્યાં બાઘો પૂગી ગયો. 200ના હપ્તે સાયકલ લાવો એ કે સાયકલ. બોલો કે પેલા 200 રૂપિયા જમા કરાવો. 200 જમા કરાવ્યા ને હેન્ડલ આપ્યું. એ કે હેન્ડલ લઈ જાઓ. એ કે કેમ આમ? એ કે હપ્તે હપ્તે થાય, જેમ જેમ 200 જમા કરાવતા જાઓ એમ સાયકલ થતી જાય. અહીંયા હપ્તા પૂરા, અહીંયા સાયકલ પૂરી. ગાળિયા કરે, અઘરા ગાળિયા કરે ભાઈ. હમણાં રાતે 2:30 વાગે પ્લેટફોર્મ પર ટ્રેન આવીને એક જણો ઊભો થયો, આંખ્યું બાંખ્યું ચોળી ઊભો થયો, હાથમાં કીટલી લઈ, ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ, ઠેઠ એન્જિનથી લઈને ગાડના ડબ્બા સુધી પૂગી ગયો. ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ, ગાડના ડબ્બા પાસે પૂગ્યો ને ગાડે એક ઝાપટ માર્યો. બોલો કે મને મારો છો કામ? બોલો કે જોતો ખરો આ માલગાડી છે, માલગાડી મંડાણે. બોલો ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ, જોતોય નથી. બોલો એક જણો તો હમણાં રેલવે સ્ટેશન જઈને કે મુંબઈની ટ્રેન આવે એથી નીકળે, મુંબઈની ટ્રેન આવે. બોલો કે આવે ને કલાકે આવે. એમ તો બેઠો ત્યાં 2-2.5 કલાક બેઠો, ટ્રેનનું ઘણી નીકળે. પાછો ગયો મુંબઈની ટ્રેન અહીંયા આવે, એ ક્યાંયથી નીકળે કલાકે નીકળે. એમ નહીં ક્યાંય ઊભી રહે. ઓલો કે ઊભી એ કઈ ન રહે. તો એમ બોલ ને ઊભી ન રહે. હમણાં તમારે ગામ હવે તો કંડક્ટર ઇંગ્લિશ બોલ્યો. તો ગામની અંદર બસ આવીને તો બરાબર એમ કે બસ ઊભી રહે ને એટલે કંડક્ટર સાહેબ પહેલા ઉતરી ગયા નીચે ઉતરી ગયા. કંડક્ટર સાહેબ પહેલા બધાને ઉતારી લીધા, જેટલા પેસેન્જર ઉતરવા હતા ને બધા પેસેન્જર ઉતરી ગયા ને પછી પેલા લેડીઝ ફર્સ્ટ બધા બહેનોને ચડાવી દીધા. બહેનોને કે બધા ચડી જાઓ. બધા બહેનો ચડી ગયા, બસ ભરાઈ ગઈ. તો કંડક્ટર અંદર ચડી ગયા ને તો એક જણો માથું મારીને ચડવા ગયો. કંડક્ટર કે નો મોર નો મોર. ઓલો કે ઢેલું ચડવા દીધી.
અને હવે કે નો મોર, ઠેલું ઠેલું ચડી ગઈ. અમારો વાળા કે નો મોર. હા, ઓલો ઇંગ્લિશમાં કહેતો હતો હવે કોઈ નહીં એમ. હમણાં એક જણે પેપરમાં જાહેરાત આપી, બોલો એ કે માણાની જરૂર છે, એ કે સાયકલ આવડવી જોઈએ ફરજિયાત. તે એક જણો લુખેશ પૂગી ગયો, એ કે સાયકલ મને આવડે છે. ઓલા ભાઈ કે જો આ સાયકલ પડી. ઓલો કે મારે કરવાનું કાંઈ કરવાનું નહીં, જો આ સાયકલ પડી, અહીં ટિફિન પડ્યું, અહીં 2 કિલોમીટર આગળ જા ને એટલે ત્યાં એક અન્નક્ષેત્ર હાલે છે, ત્યાં તારે જમતું આવવાનું અને મારી હાટું ટિફિન ભરતો આવવાનું. સાંજે પાછું તારે એ જ કરવાનું, તારે જમતો આવવાનું, મારી હાટું ટિફિન ભરતો આવવાનું. ઓલો કે પગાર બગાર કાંઈ નહીં, 2 ટાઈમ જમવાનું, 30 દિનો મહિનો. બોલો કે એમ નો હાલે, કે 28 દિનો રાખ. ગમે એમ કે લડી લેવું. બોલો હમણાં તો હું દાઢી કરવા ગયો ને, તો દાઢી કરવા ગયો ને તો ઓલો કારીગર દાઢી કરે ને, તો દાઢી કરતો તો એમાં કૂતરો આવ્યો, તો મારે કાન હામું જોયા રાખે. તો ઓલાને મેં કીધું કૂતરો મારે કાન હામું કાં જોયો છે? મન કે એટલે જોવે છે તમારે કાન બહુ હારા છે. મેં કીધું ભાઈ કાન હારા છે એમાં હામું હું કામ જોવે? મન કે અહીં રોજ 2-3 ના કપાઈ જાય ને એને નાખી દો કે ખાઈ જાય. હું કાન કોઈ ખાવા હાટું રાખે, હું ઊભો થઈને હાલતો થઈ ગયો. બોલો એક જણાને તો એમ કરી ગયો પોતે બિલાડી છે. બોલો કૂતરો ભલે ને ભાગે, એને વેમ એવો કરી ગયો હું પોતે બિલાડી છું, તો એ કૂતરો ભલે ને ભાગે. મેં કીધું ભાઈ તને તું કાંઈ બિલાડી નથી. મન કે ના રે ના, પણ મેં તને વેમ કરી ગયો છે, તું બિલાડી નથી. મન કે તો એ કૂતરાને સમજાવો. હવે મારે કૂતરાને સમજાવો જવું કે બિલાડી નથી, કૂતરું ભાળે ને ભાગે. બોલું એક ભાઈને ઘરે ગયો ને તો બેન ડીશમાં નાસ્તો દઈ ગયા. તો ડીશમાં નાસ્તો દઈ ગયા ને તો હું તો નાસ્તો કરતો હતો ને, ત્યાં સામે એનું રગડા જેવું કૂતરું, ઇંગ્લિશ કૂતરું આવીને બેસી ગયું મારી સામું જોયા રાખે. તો મેં કીધું બેન આ કરતું નથી ને? મન કે કરતું નથી. મેં તો મારી સામું કાં જોવે છે? મન કે તમે નિરાતે નાસ્તો કરો ને નવસાદભાઈ તમને કાંઈ નહીં કરે. પણ મેં કીધું એક ધારું મારી સામું કાં જોવે છે? મન કે ભૂલમાં છે ને એની ડીશમાં તમને નાસ્તો દેવાઈ ગયો. કૂતરાની ડીશમાં નાસ્તા આપી દો. બોલો અઘરા માણસો ભાઈ. હમણાં મારી બાજુમાં એક દાદા રહે છે, બોલો તો એ રૂછડાવાળું કૂતરું લઈ આવ્યા. બોલો રૂછડાવાળું કૂતરું લઈ આવ્યા, આમ ઇંગ્લિશ કૂતરું રૂછડાવાળું લઈ આવ્યા ને, ઘરે લાવ્યા ને તો ડોશીમાં તો ખુશ થઈ ગયા. બોલો ખોળામાં લઈને મીંડ્યા વાલ કરવા અને બચ્ચું મીંડ્યા ભરવા. હું ગયો મેં દે માડી મોઢું આ બાજુ છે, મોઢું ઓલી બાજુ જ કીધું. એક જણ મેં પૂછ્યું, મેં આવતા જન્મે તમારે શું થવું છે? મન કે આવતા જન્મે ઇંગ્લિશ કૂતરો થવું. મેં ઇંગ્લિશ કૂતરો કેમ થવું? અરે મન કે જમાવટ તો જો, કાજુ બદામના બિસ્કિટ ખાવા મળે, બદામના હાબુથી નાવા મળે, અને પાછી રોજ નવી કામવાળી નવરાવ આવે. અને અહીંયા તો કે આપણે આપણી ઘરવાળીને કહીને જરાક વાહ ગઈ દો, કે ગઈ લો દિવાલમાં, મારે છોકરા સવાક તમારે વાહ ગઈ દેવાય. અને ઇંગ્લિશ કૂતરાને કે મારી જમાવટ છે, કે 2 કામવાળીઓ નવરાવે, ગઈને કાજુ બદામના બિસ્કિટ મળે ખાવા, ગમે ત્યાં ચડી જાય, નક્કી નહીં. સોફે ઘડીક બેઠો હોય, ઘડીક ગાડીમાંથી ડોકા બહાર કાઢે, જલસો છે એ. એક દાદા કેળાવાળાને લારીએ ગયા. બોલો કેળાવાળાને લારીએ જઈને દાદા કે કેળાનો શું ભાવ છે? ઓલો કે 2 રૂપિયાનો એક. આમ જો કે ડઝનનો ભાવ હોય, પણ આણે ત્યાં શું કીધું 2 રૂપિયાનો એક. અમુક માણસ જોઈને ભાવ થાય. તો દાદા કે 2 રૂપિયાનો એક ન હોય, 1 રૂપિયાનો એક રાખ. ઓલો કેળાવાળો કે રૂપિયાની છાલ આવે. તો દાદા કે કાંઈ વાંધો નહીં, છાલ તું રાખ, અંદરનું મને દે. હમણાં આવા અઘરા થઈ ગયા. જી દાદાને મેં કીધું, મેં દાદા પૈસા હોય ને તો શેરમાં રોકો. મન કે શેરમાં ન રોકાય, ગામડામાં રોકાય. મેં કીધું એમ નહીં દાદા, શેરમાં રોકો, પૈસા મળશે, એમાં તમને વધારે પૈસા મળશે. મન કે ભાઈ મારી એવડી ઉંમર થઈ ગઈ છે ને, અત્યારે મને કોઈ ભરોસો નથી, હું કેળાય કાચા નથી લેતો, એ પાકા લઉં છું. એ કેળા કાચા લઉં ને પાકે ત્યાં સુધીમાં હું રહું ન રહું એની શું ખબર છે. હમણાં એક ભાઈ પેપરમાં જાહેરાત આપી, બાપા ખોવાયેલા છે, જેને મળે એના એડ્રેસ ઉપર પહોંચાડી દેવા વિનંતી. તમારો ભાઈબંધ બાઘો વાંચતો હતો, બાપા ખોવાયેલા છે. તો બાઘાએ ફોન કર્યો, હલો તમારા બાપા ખોવાઈ ગયા? એ કે હા ખોવાઈ ગયા છે, તમને ક્યાંય મળે તો કહેજો. બાઘો કે કાંઈ વાંધો નહીં, ગોતો 3-4 દી ન જડે મારા બાપા લઈ જજો, અહીંયા જ બેઠા છે, પરબારે દઈ દેવા. બોલ એક તો બહુ મોટા માણસ ગુજરી ગયા. બોલો બહુ મોટા, બહુ મોટા માણસ. હજી મોટા કરું? બહુ મોટા માણસ ગુજરી ગયા. તો બાઘો ત્યાં બેઠો રોતો હતો. એટલે મેં કીધું તું શું કામ રોજ, તારા કઈ હગા થાય છે? મને કે હગા નથી થતા એટલે જ રોઉં છું. આવા હગા થતા કેવી મજા આવે કે. તો એક દાદા ગુજરી ગયા ને, તો અમારે ખરખરે જવાનું, મને રોતા ન આવડે. તો મને કે જવું તો પડે ખરખરે. તો મેં બાઘાને કીધું, મેં તને રોતા સારું આવડે, તું મારી ભેગો આવેલ ને ખરખરે. તો મને કે હું આવું, 500 રૂપિયા થાય. મેં કીધું 500 રૂપિયા લઈ લેજે. હું તો લઈ ગયો એને. તો ત્યાં ગયા
તો ઓલા દાદા હતા ને એ બરાબર એમ કે ગુજરી ગયા હતા, ત્યાં એના છોકરા હતા, તો ત્યાં બાઘાઈ જઈને રોવાનું ચાલુ કર્યું, સાનો જ ન રે. ઓલા ઓલા બાપાના દીકરાઓ કે આને સાનો રાખો, મેં ભાઈ સાનો રહી જા, સાનો જ ન રે, મેં સાનો રહી જા, સાનો, મેં સાનો રહી જા, મને કે સાના રહેવાના 1000 થાય, 1000નો ગાળીએ કીધું, મેં 1000 ની 1500 લઈ લે પણ તું સાનો રહી કીધું. હમણાં એક જણે છે ને મોટું જબર કુંડાળું કર્યું, મોટું જબર કુંડાળું, એ કે આની અંદર જે પડે ને એ બધું મારું. એક જણે એનથી મોટું કુંડાળું કર્યું, એ કે આની અંદર પડે એ બધું મારું. તમારા ભાઈબંધ બાઘાય છે ને ખાલી આમ ટપકું કર્યું. ઓલા કે કેમ એટલું જ, કે એટલું નહીં, આની બહાર પડે એ બધું મારું. એક દાદા મરણ પથારીએ પડ્યા હતા ને, બરાબર મરણ પથારીઓ, અને યમરાજ આવ્યો, હાલો તમારો સમય પૂરો. દાદા કે ઉતાવળ શું કરો છો, જીવવા દો, એટલી બધી પ્રોપર્ટી ભેગી કરી છે અને ક્યાંક આનંદ કરવા દો. યમરાજ કે જો તમારું આ લિસ્ટમાં નામ છે, તમારે આવવાનું જ છે. દાદા કે એક વાત પૂછું, કે પૂછો પૂછો, એક વાત પૂછું. યમરાજ કે પૂછો ને. એ કે ખાલી એટલું જ મારે તમને કહેવું છે કે આવતો જન્મ મારો ક્યાં છે. તો યમરાજ કે કહેવાનું હોય, ના ના કહી દો નહીં કહેવાય, એટલું મારું કામ કરો ને. એટલે ઓલા યમરાજ કે કાંઈ વાંધો નહીં, જો હા મેં ધનજીભાઈ છે ને એના ઘરે તું દીકરા તરીકે જન્મવાનો છે. દાદા કે કાંઈ વાંધો નહીં. એણે આમ કહીને આમ ગાડલું ઓછું કર્યું, હેઠેથી વ્હીલ કાઢીને એમાં લખી નાખ્યું, મારી તમામ સંપત્તિ ધનજીભાઈના દીકરાને આપવામાં આવે. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. બોલ એક બેન કહેતા હતી કે અમારા ભાભા ગુજરી જાય ને તો સ્લેબ ભરવો. તો મેં કીધું દાદાને સ્લેબને શું લેવા દેવા. મને કે દાદા ગુજરી જાય ને તો સ્લેબ ભરો, પણ મેં તેમાં લેવા દેવા હું, આ દાદા ગુજરી જાય અને તમારે સ્લેબ ભરો. મને કે એનો વીમો છે, 4 લાખ રૂપિયા આવે તમારે સ્લેબ ભરાઈ જાય છે. બોલો સ્વાર્થી દુનિયા થઈ ગઈ છે સાહેબ, સ્વાર્થી. હા એટલી બધી સ્વાર્થી થઈ ગઈ સાહેબ, આનંદ કરી લેવો. કારણ કે અત્યારે દુનિયા એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે. આ જિંદગી મળી છે ને તો આનંદ કરી લેવો. મારો કવિ લખે છે કે જિંદગાની નાની એવી નાની સી કહાની, કહી ગયા સંત મહાજ્ઞાની, આ તો ફાની તો થવાની, વરસોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કથની કહેવાની, બાળપણની નાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમુની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેક મહેકવાની, અને જુવાની જવાની, અને જાતા જાતા લાત મારવાની કહેવાની કે હું પાછી નથી આવવાની. સાહેબ પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની, ત્યારે દીકરાની વહુને ઘરે લઈ આવવાની, હોશ વધવાની. આનું નામ જિંદગાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે રાખ તારી ઉડી જવાની, મુઠ્ઠી હાઈટ કાઢીને હાલતા થશે બધાને ઉતાવળ હશે નાવાની, અરે 12 દિવસની મોકાણ કરી પછી મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની. સાહેબ તમે તો બધા હારી તાળી પાડો. હમણાં મારો મુંબઈમાં કાર્યક્રમ હતો ને, પતિ પત્ની આગળ બેઠા હતી, એવી વિચિત્ર પ્રકારની તાળી પાડે, આમ આમ. દે બેન તાળી હરખી પાડવાનું આમ 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 ન હોય. મને કે ભાઈ શાંતિ રાખો. મેં કેમ? મને કે આમ કહીને આમ જમણા હાથમાં જોઉં ને તો મારી હાવું દેખાય કે, તો ડાબા હાથે ટીપી નાખું છું. આમ ટીપી નાખે. હમણાં એક બેને તો ફેસબુકમાં લખ્યું, મારા સાસુ બીમાર છે, બધાય પ્રાર્થના કરજો. તેની એક ફ્રેન્ડે નીચે કોમેન્ટ કરી કે પ્રાર્થના શું કરવાની છે? કે પ્રાર્થના કઈ કરવાની છે? જીવાડવાની કરવાની છે કે મારવાની કરવાની? એટલે લીલું હોય તો આદુ, હુકાય તો હૂંઠ, લીલી હોય તો દ્રાક્ષ, હુકાય તો કિસમિસ, કાળા વાળો હોય તો માસી, ધોળા થાય તો ડોસી. એક ડોસીમાં તો છે ને માથામાંથી ઘૂસ કાઢે, એ વાળની ફીંડલી બનાવે, વાટકામાં બોળે અને સાઈડમાં મૂકે. મેં કીધું માડી શું કરો? મને કે કાળા વાળ. મેં કીધું આ ઉંમરે કાળા કરીને ક્યાં જવું? મને કે માથાના નથી કરતી. મેં તો મને કે આ ફીંડલી બનાવી, આ ધોળા વાળ થઈ ગયા છે. એ કે ધોળા વાળ કોઈ લે નહીં, કાળા કરું ને તો 100 રૂપિયાના 100 ગ્રામ જાય. ધોળાના કાળા કરીને દેતો. બોલો અઘરું છો. એક દાદા બીમાર પડ્યા ને તો ડોશીમાં હવા નાખતા હતા, બાજુમાં ડોશીમાં હવા નાખતા હતા ને તો બાજુમાંથી એક ભાઈ ખબર કાઢવા આવ્યો. તો ખબર કાઢવા હતા, દાદાને કે જમાય છે? દાદા કે 2 છે, એક અમદાવાદ એક વડોદરા, 2માંથી એકે આવ્યા નથી.
હવે ઓલા આમ જમવાનું પૂછતા હતા ને આ જમાય નહીં સમજતા જ. બોલો ઈ ગયા ને તો બાજુમાંથી બે બેન આવ્યા તો ડોશીમાં કે જોવો ઓળખો છો કોણ આવ્યું જોવો, આમ જોઈને હુઈ જાવ. દાદા કે કાંઈ જોવું નથી કે જ્યારે જોવા જેવું હતું ત્યારે જોવા નહોતું દીધું, હવે કે જોવો જોવો નથી જોવું મારે કે. એક દાદા બીમાર એટલા બધા હતા ને પછી રાત માંડ કાઢે એમ હતા. ડૉક્ટર સાહેબે કીધું હવે તમે રાત માંડ કાઢશો કે તો હવે છે ને તમે આજની રાત આજ કાઢશે કે દાદા હવે જીવે એમ નથી. તો દાદા સાંભળી ગયા તો ડોશીમાન બોલાય કે અહીં તો ડૉક્ટરે કીધું મને ખબર છે હું આજની રાત જીવવાનો છું, હવે હું હુવાન નથી. આપણે બે માણા બેહીને વાતું કરી જુવાનીની, એકાબીજાએ પાન ખવડાવી બધી વાતું કરી. આપણે લગ્ન થયા ને મેં તને ઘૂંઘટ ઊંચો કર્યો ને આપણે એ બધી વાતું કરી. દાદા અને ડોશીમાં વાતું એ મંડાણા તો વાતું કરતા હતા ને એમાં ડોશીમાં હુઈ ગયા. તો દાદા કે લે તું તો હુઈ હોતે ને ગઈ. તો ડોશીમાં કે મારે સવારે ઉઠવાનું છે, તમારે થોડું ઉઠવાનું છે લે. નવા નવા એક જણા લગ્ન થયા ને તો બહુ હિન્દી બોલે ને તો એને સાસુએ કીધું કે વહુ બેટા तुमको खाने में क्या आता है? तो बोली कि सासू माँ मुझे खाने में पसीना आता है, आलस आता है, कंटाला आता है. એને આળા આવતી બોલો ખાવાનું બનાવવા અઘરું હોય. હમણાં એ નવા નવા લગ્ન થયા ને તો પછી દાદા હતા ને એ ઓસરીમાં બેઠા હતા. એને વહુને કીધું વહુ બેટા ડુંગળી ઢીકો મારીને આપજે. તો હવે ઉહેડીને ભાભાને ઢીકો મારી. ભાભાને બે ભાન કરી દીધું. હમણાં એક દાદા છે ને એ આમ બરાબર એમ કે ફળિયાની અંદર આમ ખાટલો નાખીને સૂતા હતા અને બરાબર ઉઠ્યા ને તો આમ જોયું ને તો નીચે બૂટ નહીં. તો દાદા ફાફા મારે આમથી આમ. તેને છોકરો એવો બાપા હું ગોતો એ કે મારા જોડા જડતા નથી કે. તો કે જો અહીં ક્યાં કહે છે બહુ ગોત્યા કે જડતા નથી. તો છોકરો કે દાદા કૂતરા નહીં લઈ ગયા હોય ને કે ના રે ના કૂતરા તો લઈ આવ્યા હતા. હવે કૂતરા લઈ આવવાથી જોવા નથી બાપા કે. એક બેન તો બહુ જાડા હો, હા બહુ જાડા, આમ હેલ્ધી શરીરવાળા બહુ જાડા બેન. અને બરાબર એમ કે બૂટ ચપ્પલની દુકાને ગયા. ઓલાને કે ચપ્પલ બતાવો તો એ મીંડો ચપ્પલ બતાવો, મીંડો ચપ્પલ બતાવો, મીંડો ચપ્પલ બતાવો, મીંડો ચપ્પલ બતાવો, મીંડો ચપ્પલ બતાવો. આખી દુકાન ખોલી નાખ્યો. બેનના પગમાં એક ચંપલ જ ન આવે બોલો. તો બેન ઊભા થઈ અને ઉમરા પાસે જઈને પહેરીને કે આ બરાબર છે. ઓલો વેપારી કહે તો તમે પહેરીને આવ્યા તી નહીં છે એ કે બસ એ જ બરાબર છે કમ્ફર્ટેબલ એમ કરીને વહી ગયા. અમારે આ બેન એટલા બધા જાડા પાછા કે મારે સિંહ જોવા જવા બોલો. તો અમે કીધું અમને સિંહ જોવા લઈ કેવી રીતના જવા? અમે શું કર્યું છોટા હાથી મેં આપણે લઈ જઈએ સિંહ જોવા. છોટા હાથીમાં એમ ગાડલા બાટલા પાથરી દીધા. 4-5 જણા ભેગા થઈ અને બેનને છોટા હાથી બિહાર દીધા પલોઠવાળી. બેન કે હવે મને મજા આવશે જવા દો તમ તારે. તો અમે તો બરાબર અમારા ગામડે ગયા, ત્યાં બેન ફ્રેશ થયા, પછી અમે સિંહ જોવા ગયા. તો હવે સિંહ જોવા ગયા ને તો અમે 4-5 જણાએ બેનને નીચે ઉતાર્યા ટેમ્પોમાંથી. પછી બેન કે હવે કાંઈ વાંધો નહીં હું મારી રીતે ધીમે ધીમે આવું છું તમે જાઓ આગળ એમ. તો બેન વાંહે ધીમે ધીમે આવતા હતા ને અમે બધા આગળ ગયા. એમાં વાંહેથી સિંહ આવ્યો. તો આ બેન ક્યારે ટેમ્પામાં ચડી ગયા અમને ખબર જ ન રહી બોલો. થોડી ચડી ગયા બોલો. હજી અમે ગોતી છીએ કે આ બેન ચડી કેમ ગયા. ભી પડે ત્યારે માણસ ભાગ્યો. હમણાં એક બેન રોતા હતા. મેં કીધું બેન કેમ રોવો છો? અરે મને કે તમને કહેવાય એવું નથી. ત્યાં એની કામવાળી આવી એ કે પણ શેઠાણી કેમ રોવો છો કયો તો ખરા. એ કે તારા શેઠને છે ને બીજી બાઈ યાર લફરું છે. તો ઓલી કામવાળી કે હાય હાય શેઠ મને દગો ન દઈ હગે. કઈ ખબર પડે આની યાર હોતો નથી. એક દાદા છોકરી નીકળી ને એટલે દાદાએ પૂછ્યું બેટા. તો કે હા દાદા. એ કે બેટા તારા લગ્ન થઈ ગયા? છોકરી કે હા થઈ ગયા. શું કરે તારો વર? એ કે અફસોસ કરે. કંકોત્રી અંદર આવે ને કંકોત્રી એમાં આગળ લખ્યું હોય ચી નવીન, ચી રવિ, ચી કિશન આવું લખેલું હોય અને કન્યાનું નામ આગળ અસો લખેલું હોય. તો એક જણો મને કે આ વરાજન કન્યાનું નામ આગળ અસો લખ્યું હોય અને આ વરાજન નામ આગળ ચી લખ્યું હોય, આનું કારણ શું? તો મેં કીધું આપણે દાદાને પૂછીએ, દાદાનો અનુભવ હોય ને. દાદા પાસે કે દાદા આનું આ શું છે? આ ચી લખ્યું હોય અને અસો લખ્યું હોય. મન કે ચી એટલે ચિંતાગ્રસ્ત. મેં અસો એટલે મને કે એકલી 100 બરોબર.
હમણાં એક જણા માર્કેટમાં નીકળ્યો ને તો મસ્તીને એમ કહેવાય છોકરીનું પેન્ટિંગ હતું હો. મસ્તીના લાંબા વાળ ખુલ્લા, એ માંજરી માંજરી આંખ્યું, મસ્તીના એમ કહેવાય નેણ ને એવું મસ્તીનું પેન્ટિંગ હતું ને એટલે આને એમ થયું વેચાતું લઈ લઉં. એટલે ગયો ને હું ભાવ આ પેન્ટિંગનો? ઓલા કે 2500 રૂપિયા. એ કે 2100 રાખો. ઓલો કે ન આવે ભાઈ, ઓછું કાંઈ ન થાય. કે મારા ખીચામાં 2100 જ છે. એ કે ના ભાઈ 2500 નહીં આવે. તા તો ભાઈ એવો પાછો 2-3 દી થયા ને તો એને પાડોશીને ઘરે ગયો તો ત્યાં એવો જ ફોટો લગાવેલો હતો. એટલે આણે પૂછ્યું કે આ કોણ છે? એ કે મારી ઘરવાળી છે. તો આ ઊભો ઊભો કે 400 ઓછા પડ્યા ને કે મારી હોતી કે. અઘરું છે ભાઈ. અને તમે જો સ્ત્રીના વસ્ત્ર અલંકાર તમે જુઓ, સ્ત્રીના વસ્ત્ર અલંકાર હોય ને એ તમે જુઓ તમે કેવો તો ચોટલો તો કે કેવો, અંબોળો તો કે કેવો, કંદોરો તો કે કેવો, ચૂડલો તો કે કેવો, દાણો તો કે કેવો. વસ્ત્ર અલંકાર તમે જુઓ, હાર તો કે કેવો. અને આપણા પુરુષોના વસ્ત્ર અલંકાર તમે જુઓ, ટોપી તો કે કેવી, લાકડી તો કે કેવી, દાઢી તો કે કેવી, મૂછ તો કે કેવી, બંડી તો કે કેવી. એક જણ મારી પાસે મને કે નવસાદભાઈ રૂ આવે એ બધું અઘરું હો. મને કે મેં તો કેમ? મને કે તમે ગણો ને. મને કે કૂતરું, વાંદરું, ભોંયરું, ગભરું, જબરું, ગોબરું, નોતરું, આબરું. મેં કીધું સાસરું. એક જણા ઘરે ફોન કર્યો ઓફિસથી, હાલો ડાર્લિંગ 12 વાગે મમ્મી આવે છે, તું જરા પિકઅપ કરી આવજે. અને એની ઘરવાળીને મગજ એટલે મમ્મીને કહી દો અત્યારે ન આવે. આ છોકરા ભણતા હોય ને અત્યારે મમ્મી આવે અહીંયા, આ કોણ બધું મમ્મીનું કરે કે અત્યારે તમે ના પાડી દો, મમ્મીને લેવા નથી જવાની. અહીંયા આપણા છોકરા 2-3 રૂમ જ છે, 2 રૂમની અંદર છોકરા રહે, એકમાં આપણે રહી. મમ્મીને ક્યાં રસોડામાં નાખવાના છે? ના પાડી દો અત્યારે મમ્મી ના આવે. પણ સાંભળતો કે નથી સાંભળવું તો મમ્મી ના પાડી દો. ના પણ સાંભળતો ખરી, પણ ના પાડી દો અત્યારે મમ્મી ના, હું લેવા નથી જવાનું. પણ સાંભળતો ખરી, તારી મમ્મી આવે છે. ઓ એકચ્યુઅલી મોમ તો બહુ સારી છે, છોકરા સાથે સેટ થઈ જાય છે, છોકરાના રૂમમાં રહે છે. હા તારી આવે તો મોમ, અમારી આવે તો બોમ. મારી ઘરવાળી છે ને 15 દી અબો લઈ રહ્યા. મારે મારી ઘરવાળી તો 15 દી અબોલે રહ્યા ને પછી મને કે જો તમે મારી યાર બોલશો નહીં ને તો હું 10 ગણું છું. જો 10 ગણું ત્યાં સુધી તમે નહીં બોલો ને તો હું મારા પિયર વહી જઈશ. એણે શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8. મેં કીધું કે 9. મને કે સારું છું તમે બોલ્યા હો ને હાચીને વહી જવા નથી એમ કરે. હમણાં એક જણા પત્ની રિહામણે ગઈ ને તો આ ભાઈ ફોન કરે, હાલો. તે એક દી ફોન એને સાસુએ ઉપાડ્યો. હાલો કોણ? એ કે બોલો તમારે સાસુ બોલો શું કામ છે? એ કે કાંઈ નહીં, તમારી દીકરીને ક્યારે મોકલો? નથી મોકલવાની, મોઢા ઉપર નૂર નથી રહેવા દીધું અને ફોન કર્યા કરો છો, શરમ નથી આવતી? રોજ હું ફોન કરો છો, ના પાડું છું નથી મોકલવાની, અને રોજ ફોન કરો, શરમ નથી આવતી? ત્યારે આ ભાઈ બોલ્યો કે તમે આવું બોલો છો ને મને આનંદ થાય છે, કે એવી ખુશી થાય છે ને, મોજ આવે છે. હમણાં એક પતિ પત્ની ઝઘડો થયો ને તો એની ઘરવાળી કે આ તો હું છું હો, બાકી જો તમને કોઈક માથાની મળી હોત ને તો ખબર પડી જાત. તો એનો ઘરવાળો ઉપર જોઈને કે હે ભગવાન, આ આવી છે તો માથાની કેવી હશે? એ હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો માથે પાટો બાંધેલો અને બેન ફળિયામાં બેઠા બેઠા વાસણ ઉટકે. તો મેં કીધું ભાઈ શું થયું? તે બેન કે મેં નથી કાંઈ સાઈન માર્યું હો. પણ મેં કીધું હું તો ખાલી પૂછું શું થયું? અરે કાંઈ નહીં, કે એ ઓસરીની કોરે બેઠા હતા અને હું ફળિયામાં લુગડા ધોતી હતી, કે એમાં એ કે કૂતરું અંદર ગયું ને એટલે મેં એને કીધું કે ધ્યાન રાખજો અંદર દૂધ છે અને કૂતરું અંદર રહોડામાં જાય તરક જરાક જોજો. એ કે મેં એને 2 વખત કીધું એ કે, અને પછી એ કાંઈ હલ્યા નહીં ને તો મેં ધોકોનો ઘા કર્યો. મારે ધોકાનો ઘા કરવો ને એને ઊભું થવું હોય કે અહીંયા આવ્યો હોય કે ભાઈ ધડીંગ દઈને, તો એ કે અહીંથી કે શીરો પડી ગયો હોય કે ભાઈ લોહીની ધાર થઈ ગયા. પછી હું દવાખાને લઈ ગયા ને પાટો બધા મેં સાઈન નથી માર્યો. હવે સાઈન આ ધોકો ઠોક્યો ને પછી કે સાઈન નથી માર્યો.
હમણાં એક ભાઈ તો એની પત્નીને કહેતું નકરી કે છે ને હાહુ હો તમે બે બાધ્યા કરો છો, તમને કઈ ખબર પડે છે કે નકર હાહુ હો બાધ્યા કરો છો ઘરની અંદર, કે શાંતિ રાખતા હોય તો આ તારક મહેતાની સિરિયલ તમે જોવો છો એમાં એકય સ્ત્રી કે કોઈની યાર ઝઘડો કરે છે, કેટલી બધી ખુશ રહે છે, અને તમે ઝઘડો કર્યા કરો. ત્યારે એની ઘરવાળી બોલી એ કે તમે તારક મહેતા જોવો છો ને તો ધ્યાનથી જોવો, એ કે કેમ, એ કે એમાં એકય સાસુ છે, સાસુ ન હોય તો બધા ખુશ જ હોય. એક જણો તમારે આમ ધીરે ધીરે વાત કરે, હેલો, તેની ઘરવાળી કે ધીરે ધીરે કોની યાર વાત કરો છો, એ કે બેન છે, એ કે કોની બેન છે, પછી ઓલો બોલ્યો કે તારી છે. અને તમે જોજો પત્નીના હાથમાં ફોન હોય ને, પત્નીના હાથમાં ફોન હોય ને તો ખાતા 2 મિનિટ થાય હો, આપણા હાથમાં હોય ફોન તો અડધી કલાક થાય ખાતા. ઓલો ફટકે ખાઈ લે ભાઈ, લોક બોક ખોલ નાખે ને. હમણાં તો એક જણાને આમ છાતીમાં દુખતું હતું ને તો એ કે ડૉક્ટરને બોલાવવા પડશે, એની ઘરવાળી કે લાવો જલ્દી તમારા ફોનમાં કે ડૉક્ટરનો નંબર છે. ઓલો કે હવે સારું લાગે છે, હવે સારું લાગે છે, ફોન નથી દેવો, અઘરું છે. હમણાં હું ઘરે ગયો ને મારી ઘરવાળી કે તું બુદ્ધિ વગરનો છો ને, ગાંડો છો ને, તને ખબર નથી પડતી. પણ મેં કીધું હજી પ્રોગ્રામમાંથી હાલ્યો આવું છું, મને ક્યાંક બેહવા દે, મને રિલેક્સ થવા દે. મને કે અમારે રિલેક્સ ન થવું હોય, એને રિલેક્સ થવા તો આપણને ગમે એમ ભગલાવી લે.